ગઈ છે જો ક્યાં ગયા વેરી વારોમાં ને સન્ડેના ભીડ હોય પણ આજે તો ઓફડેમાં આટલી ભીડ છે અત્યારે ક્રિસમસની ભીડ છે આટલી બધી આટલી ભીડ છે લાઈટ પાછી તોડ નાખી તો જો લાઈટ લેવા બીજા માર્કેટમાં આવી ગયા છે અહીંયાથી પણ જે લેવાનું હતું અહીંયાથી રાઈસ લેવાના હતા રાઈસ તો લઈ લીધા અને હવે ઘરે જવાની વાત ચાલે છે પુલ્લા તો જો યાર કેટલું ઘરે એટલું ઓછું જ છે કંટાળો આવી ગયો હવે તાનાથી કંઈ નહીં હવે રાહ જોઉં છું આવે પછી જઈએ અને બીજું બી ઘણું બધું સામાન લીધું છે આજે તો બહુ ફરીશું બહુ જ બધું ફરીશું તમારા લોકો જોડે શેરે ના થાય એટલું બધું ફરીશું બોલો પછી એના બીજા દિવસે પહોંચી ગયા ધુરંધર મૂવી જોવા માટે તો બહુ જ મસ્ત મજાનું મૂવી હતું પણ થિયેટરમાં જો જોવા ગયેલા એમાં મજા નહીં આવી એમ થોડુંક ઓકે હતું અને ત્યાર પછી આખો દિવસ કંઈ ના કર્યું અને બીજા દિવસે હું શું કરતી હતી હું ઉઠી જ લેટ એટલે બીજું કોઈ બી વસ્તુ શેર ના થયું અને ડાયરેક્ટ હું જતી રહી હતી મૂવી બીજું જોવા કયું ખબર દ્વારિકાનો નાથ મારું રાચારણ છોડે છે તો તમે ગેસ કરી લેજો કે આ કઈ મૂવી હશે તો તમે જોવી ને આ મે પૂરેવું પડશે હાલો હેલો હાય નમસ્તે 4 વાગ્યાની સવાર થઈ ગઈ છે ક્યાં જવાનું છે ચાલો બતાવો રિએક્શન તો જો આ લોકોના કેટલા શોકિંગ ને મારો બારબડો જો કેવું દયામણું થઈને જોઈ કેવું આંખ કરીને જોઈને પેલો જો 2 ટાટિયા અંદર 2 ટાટિયા બહાર આવું કોણ કરે બધા બંધાયેલા છે કારણ કે બહુ કુદાકુદી કરતા છે એટલે બાંધી રાખવા પડે ને મને ખબર નહીં કઈ વસ્તુની ખુશી થતી હતી મેં એકલી હસ કરતી હતી મગર તો ઠેકાણે જ હતું પણ તો બી એમ ગાંડી નહીં સમજતા પાછા મને તો ફાઇનલી પહોંચી ચૂક્યા છે ત્યાંનું કામ પતાવી અને રિટર્ન પાછા અમે કાંકરિયા તરફ જતા હતા તો ત્યાં થયું કે કંઈક નાસ્તો સવારમાં હાલત જો કે મસ્ત એમ જો કે મને તો ઊંઘરાયેલું એવું લાગતું નથી ઊંઘરાયેલો પેલો લાગે ને બતાવાય નહીં આવશે તો વિડીયો આવડું ના અહીંયા બહુ બધા અલગ અલગ મેન્યુ છે જો તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ મેં આમળાનું જ્યુસ ટ્રાય કરેલી હતી મને એવું હતું કે ગરમ મળશે પછી મારો પોપટ થઈ ગયો અને નીકળ્યું જ્યુસ જ એમ તો પહેલાંની બહુ ઈચ્છા હતી કે મને જ્યુસ પીવડાવે પણ મેં વેમમાં ઉશ્કેરાતી ગઈ એમાં છે તો પછી જ્યુસ જ પીવું પડ્યું મને એમ કે થોડું એમ ગરમ ગરમ હોય તો ગળામાં સારું લાગે પણ પેલું કહેવાય ને દિલ કે અરેમાં જ્યુસ મેં હી નિકલ ગયે પણ કંઈ નહીં પછી પીધું જ્યુસ અને ટેસ્ટ કર્યો પણ ટેસ્ટ સારો હતો થોડોક એમ અધકચરાયેલો લાગતો હતો પણ સારો હતો ત્યાર પછી સૂપ તો પીધું જ એમ ગરમા ગરમ સૂપ તો પીધું જ આની મેકિંગ પણ બહુ મસ્ત મજાની હતી મિક્સ વેજીટેબલ ગાજર બીટ સરગવો અને હજુ એક સૂપ હતું જે મને નામ યાદ નથી આવતું અને આ બધા મસ્ત ગરમા ગરમ મળતા હતા એની અંદર લીંબુ ફુદીનો બીજું બી તમે કસ્ટમાઇઝ જે રીતે કરો એ રીતે કરી આપતા હતા અને આ એક્ઝેક્ટ કાંકરિયા ગાર્ડનની સામે ગેટ નંબર 1 પાસે હતું તો તમે બધા પર ટ્રાય કરવા માંગતા હોય સવારમાં હેલ્ધી ઓપ્શન તો જરૂરથી જઈ શકો છો તો મારી પાસે આવી ગયું અને મેં ટ્રાય કર્યું મજા આવી એમ થોડી વાર એવું થયું કે બધું મસ્ત એમ ગરમા ગરમ થઈ ગયું ત્યાર પછી ઇડલી સંભાર ટ્રાય કરી લીધો અને પછી જો અમારે તો હીટરનો યુઝ કપડાં સુકાવવા માટે થાય અને આ ખબર નહીં હું બાપાનો લૂંટાઈ જાય ને ઉઠે ત્યારથી જ નહીં ખબર પડે ગોગળુ એ ગોગુ બાદુ અને અહીં હું તૈયાર થઈને બેસી ગઈ છું આમાં એક તો આઈડિયા બી અહીંયા દેખાય કે નહીં દેખાય ડાચું ગોલુ એ ગોલકુંડી જો ગોલકુંડી જાણે ખાવાનું મળી જો સવારના ધાણો લીધેલો હતો આમળા લીધેલા હતા ગાજર અને કાકડી પાપડી આદુ આટલી જ વસ્તુ લીધેલી હતી પછી મેં એમના મમ્મી આવેલા હતા તો એમને મળ્યા અને પછી આગળ સિંધુ ભવન બાજુ જવા નીકળ્યા જો મારે એક આમાં પિક્ચર આવે આમાં આપણે જોવા આવજો એટલે એટલું એમાં નહીં આખા ગુજરાતમાં તો આખા વર્લ્ડમાં બહુ જ જલ્દી આવે હજુ બી હવાના 4 વાગ્યાના રાત પડી ગઈ રખડતા જ છે એ એવું નહીં એટલે વચ્ચે ગોટાઈ ગયેલા હતા પછી જો નાસ્તો કર્યો અને પાછા નીકળી પડ્યા આજે તો બહુ એમ રખડ કરવાનો દિવસ ચાલતો હવે પાછા સાયલા પટકવા જો સ્કૂલ બસ દેખાય ને મને મારા પ્રવાસની યાદ આવી ગઈ હવે આવી રીતે પ્રવાસ જ થઈ ગયા એટલે મારા પ્રવાસ યાદ આ માણસ બહુ રખડેલો આ છે ને ઇમેજિકા ગઈને આવ્યો અને મેં હજી સુધી ઇમેજિકા નહીં ગયો બોલો કારણ કે
મને તો એમાં બીક લાગે યાર. અરે દેખો અમદાવાદ શોપ હું જતી છું ખબર હું બકલા ખા દુબઈ જાય ને બધા આપણે અમદાવાદમાં જ ખાવાનું દૂર દૂર જવાનું ખાલી ખોટીનું ટાઈમ બગાડવાના કરતાં અમદાવાદથી અમદાવાદમાં ખાઈ લેવાનું. ને આ યોયોનું સલૂન છે સલૂન અહીંયા આવી ગયા છે પણ કન્ફ્યુઝન ત્યાં જવાનું છે તો ક્યાંથી જવાનું વિચારવાનું ક્યાંથી જવાનું વાલ્યા બુક્સ પાછું બીજું કંઈક દેખાયું પણ અહીંયા તો ભીડ જ નથી દેટ્સ ઓફિસ પર તો વાલ્યા તો કંઈ નહીં ફરી ને પાછા બધું જતા મારા વાળ તો જો મને મારા વાળ જ દેખાતા છે તો આમાં લઈ જાય છે હવે અહીંયા ખબર નહીં શું ખવડાવે છે ને એની આગળ પેલું બોબડિયાવાળું છે બોબડિયાવાળું વાળકો મંગાવી દીધો મોટો ટોપેલા જો વાળકાનો ટેસ્ટ તો પાછો કેવો હતો ખબર કે ઢોસો નહીં ખાતા હોય એના જેવો જ લાગ્યો કંઈ ફેરક નહીં લાગ્યો પહેલાંને તો એમ જ થઈ ગયું મેં 400 રૂપિયા વેસ્ટ કર્યા બોલ કેટલી વાર સાંભળ્યું એવું પછી અમદાવાદ શોપિંગ પ્લેસ દેખાઈ ગયું તો વિચાર્યા કે જતા રહીએ ઓહો લાઈટ તો જો એમ મસ્ત એમ ફોટા ને વિડીયોની સેલ્ફી બેલ્ફી બધો આવી જાય ને અહીંયા એમ લાગ્યું કે મેં ગોરી છું મેં એકચ્યુઅલમાં ગોરી છું જોઈ શકો છો કેટલું બધું મોટું લાગતું છે અંદર જઈને જોઈએ શું છે સ્ટેજ દેખાય ને એટલે મને તમારો માઇક જ યાદ આવે તો અહીંયા મસ્ત પરફોર્મન્સો ચાલતા હોય છે અને જેટલી બી જગ્યાએ બધી જ જગ્યાએ આવી રીતના શોપિંગ ફેસ્ટિવલ જેટલી બી જગ્યાએ સોર્ટર અને જેટલી બી જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલ છે એટલી બધી જ જગ્યાએ આવી રીતના સ્ટેજ અને શોપિંગનું અને બીજું બી ઘણી બધી વસ્તુઓ છે સામેની બાજુએ ફૂડના જે બી છે કાઉન્ટર્સ છે જોઈ શકો છો કેટલું બધું છે અમુક વસ્તુ તમારે જાતે જઈને જોવું પડશે સોના જો હલો કે છે એની પછાડી છે ચોના ને આ છે ચૂચુ ગોગડો એને ઠંડી લાગે છે ને 2 દિવસથી આવી આદત છે ખબર નહીં ક્યારે સારું થશે આ કફ થઈ જાય ને એટલે આવું જ થાય જોઈને તો આવું થાય વિડીયો ક્યાંથી સ્ટાર્ટ થાય અને ક્યાં એન્ડ થાય એટલો બધો ટાઈમ જતો રહે ને આ બી નહીં તો હોય કેટલું ખબર અઠવાડિયું નીકળી ગયેલું હોય કારણ કે એમાં પાછી મેં માંદી પડી ગઈ શરદીને નાક બંધ થઈ ગયેલું મારું એટલે બધું રમણ ભમણ થઈ ગયેલું એટલે વિડીયો એડિટ થઈ જાય તો વોઇસ ઓવર રહી જાય તો બહુ બધું થઈ જાય આવું બધું ચાલતું રહે લાઈફ છે યાર તો કંઈ નહીં બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો મળીએ બીજા વિડીયોમાં થશે જતા રહો વિડીયોઝ બાય બાય